તો હાલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં। તો આજે આપણે દર્શન કરવાના છે સોનલધામ મટડાના। તો મટડાના દર્શન કરવા માટે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો જો આ રસ્તો મટડા જાય છે ને આ રસ્તો કેશોદ જાય છે ને આ રસ્તો છે ને જુનાગઢથી આવે છે। જો અહીં બોર્ડ મારેલું છે મટડા 7 કિલોમીટર અહીંથી દૂર છે। જો આ રસ્તો મટડા જાય છે। જો ઓલી ગાડી વળી ને એ બાજુ આમ જો આ રિક્ષા વળી 4 વ્હીલ વળી એ રસ્તો સીધો મટડા વયો જાય છે અને મટડા અહીંથી 7 કિલોમીટર દૂર છે। તો પાર્કિંગની વ્યવસ્થા તો જો બહુ સરસ છે। આ બાજુ બધા વાહનો રહી જાય છે આ ગેટની સામે જ। ને અહીંયા દુકાનો પણ છે, શરીફળ ને સુંદરીની એવી દુકાનો પણ છે, છબી છે, રમકડા છે બાળકોના। સોનલધામ મટડા ને ગેટ જો કેટલો સરસ ગેટ છે। હાલો હવે અંદર તમને દર્શન કરાવીએ માતાજીના। તો માતાજીના દર્શન કર્યા આપણે। હવે આપણે પ્રદક્ષિણા કરીએ। હજી જમણવારને ઘણું ખરું બધું બતાવવાનું છે। અહીંયા જો અને છેલ્લા જો બહુ એટલે બહુ સરસ જગ્યા છે અને બહુ પબ્લિક વધારે હોય ને જમણવાર ને એવું છે ને તો જો આ જગ્યાએ જમણવાર હોય, બહુ પબ્લિક ને હોય ને તો એ જગ્યાએ હોય। અને વાડી જો કેવી સરસ છે, બદકા પણ બહુ મસ્ત છે। અંચલા તો મિત્રો ક્યારેય પણ આ બાજુ આવવાનું થાય તો સોનલધામ મટડા અવશ્ય દર્શન કરવા પધારજો। અને તમને તો ખબર જ હશે કે મેં તમને પહેલાં બતાવી જ દીધું છે કે માતાજીના સોનલધામ મટડા તમારે આવવું હોય તો ક્યાંથી આવવું એ તો તમને બતાવી દીધું છે।
કેશોદ અને જુનાગઢની વચ્ચેથી રસ્તો છે અને આ છે બનુમાની સમાધિ. ઓલા દરવાજાથી બતાવું એટલે સારું બતાવું. અહીંથી તો કાચ છે. આ બનુમાની સમાધિ છે. તો મિત્ર કેવું લાગ્યું મઢડા ધામ જરાક કમેન્ટમાં કહેજો.